ટ્યુશન ક્લાસમાં બીજા રૂમમાં બેસવા જેવી નજીવી બાબતે વિદ્યાર્થીએ ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને છરીનો ઘા માર્યો હોવાની ઘટના સામે આવી છે। ગઈકાલે આ બંને વિદ્યાર્થીઓ વચ્ચે ટ્યુશન ક્લાસમાં બેસવાની જગ્યા બાબતે બોલાચાલી અને ગાળાગાળી થઈ હતી, જેની અદાવત રાખીને સગીર વિદ્યાર્થી જ્યારે હીરાવાડી વિસ્તારમાં તુલસી ફ્લેટ નજીક આવેલા ભૂમિયા ડેરી પાસે ઊભો હતો ત્યારે તેના સાથી વિદ્યાર્થીએ પેટના ભાગે છરીનો ઘા મારી દીધો હતો, જે બાદ વિદ્યાર્થીને લોહી લુહાણ હાલતમાં સાથી વિદ્યાર્થી રિક્ષામાં હોસ્પિટલ લઈ ગયો હતો। આ અંગે પોલીસે ગુનો નોંધી સગીરની અટકાયત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે। વસ્ત્રાપુરમાં નિવૃત્ત ડીજીના ઘરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી પોલીસે ચોરી કરનાર ઘરઘાટીને ઝડપી લીધો છે। ગોયલ ઇન્ટરસિટીમાં રહેતા નિવૃત્ત ડીજીના પુત્ર લાયસન્સવાળી પિસ્ટલ અને રાઉન્ડ જમા કરાવવા જવાના હતા, પરંતુ આ હથિયાર કબાટમાંથી ગાયબ હતા, જેથી તેમણે ઘરઘાટીને પૂછતા તેણે અજાણ હોવાનું જણાવ્યું હતું, પરંતુ જ્યારે પોલીસને જાણ કરવામાં આવી ત્યારે પોલીસે ઘરઘાટી પર શંકા રાખીને પૂછપરછ કરતા તેણે હથિયાર ચોરી કર્યાની કબૂલાત કરી હતી, જેને પગલે પોલીસે ઘરઘાટી મહિપાલસિંહ સિસોદિયાની ધરપકડ કરી હતી। અમદાવાદ રિવરફ્રન્ટ પર ઓવરસ્પીડમાં વાહન ચાલકને રોકતા પરિવારે સાબરમતી રિવરફ્રન્ટના પીઆઈ અને સ્ટાફને પટ્ટા અને વર્દી ઉતરાવી દેવાની ધમકી આપી હતી। ફરજ પર હાજર સાબરમતી રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનના પીઆઈ KN વાઘેલા અને સ્ટાફના કર્મચારીઓ વલ્લભ સદન પાસે રોંગ સાઈડમાં ઓવરસ્પીડમાં આવતા વાહન ચાલકને રોકીને લાયસન્સ માંગતા પરિવાર ઉશ્કેરાઈ ગયો હતો, જેમાં દંપતી અને તેમના દીકરાઓએ પોલીસ સાથે ગાળાગાળી કરી હોબાળો મચાવ્યો હતો। પોલીસની ફરજમાં રૂકાવટ બદલ પોલીસે ગુનો નોંધી ચારેયની ધરપકડ કરી હતી।